તો દોસ્તો આપણે આવી ગયા છે દ્વારકાથી 15 થી 20 કિલોમીટર દૂર નાગેશ્વર જ્યોતિર્લિંગ, કે જે આપણા ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે, એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ. જે અહીંયા તમે દર્શન કરી શકો છો ને તેમની બહાર વિશાળ શિવજીની પ્રતિમા આ જુઓ તમે. આટલી વિશાળ પ્રતિમા, અને અહીંયા અત્યારે વેકેશનનો સમયગાળો હોવાથી ઘણા બધા પબ્લિકો અને દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવો. હર હર મહાદેવ. તો આજે આપણે ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગના હું તમને દર્શન કરાવવાનો છું. તો સૌપ્રથમ તો નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસની વાત કરીએ ને, તો અહીંયા છે ને બહુ જ વર્ષો પહેલા એકવાર દારૂક નામનો એક રાક્ષસ હતો અને દારૂકા નામની એમની પત્ની હતી. એ બંનેનો ખૂબ જ ત્રાસ હતો અને જ્યારે સમુદ્ર માર્ગે ભક્તો જતા હોય ને તો તેમને લૂંટી લેતા હતા. અને એમાંથી એક સુપ્રિય નામનો એક શિવ ભક્ત હતો ખાસ, અને એમણે શિવ ભક્તિને કારણે એમણે પ્રાર્થના કરી કે અમને આ લોકો ત્રાસ આપે છે રાક્ષસ. અને ભગવાને તેમની ભક્તિ સાંભળી અને ભગવાન પ્રસન્ન થયા અને ત્યારબાદ છે ને રાક્ષસનો વધ કર્યો. અને એ પછી અહીંયા ભગવાન સ્થાયી થયા છે, એટલે કે અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યું છે. તો હવે વાત છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ કેમ, તો અહીંયા છે ને સાપનો વાસ હોય છે, એટલે કે આ સાપનો વિસ્તાર હતો. એટલે નાગ એટલે કે સર્પ એમ કરીને અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગ એમ નામ પાડવામાં આવ્યું છે. અને નાગેશ્વર જ્યોતિર્લિંગ એક એવું છે કે જે દક્ષિણા મુખે આ જ્યોતિર્લિંગ છે, એટલે કે આ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. જો તમે પણ આ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોય ને તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. હર હર મહાદેવ. તો હવે હું તમને અંદર જઈને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાનો છું. અત્યારે જો અહીંયા ચપ્પલની મસ્ત મજાની નિઃશુલ્ક વ્યવસ્થા છે, અહીંયા ચપ્પલ કાઢી દેશો એટલે અહીંયા લોકો સાચવી દેશે, પણ બહુ ગરમ છે. જો તમે આ ગલતેશ્વર આપણે સુરતમાં જેવું વિશાળ છે ને મૂર્તિ, એવી સેમ વિશાળ મૂર્તિ અહીંયા શિવ ભગવાનની બનાવેલી છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. અને આ મંદિર છે, અને એના ગર્ભગૃહમાં જઈને આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીશું. પણ પબ્લિક જોવો તમે, બહુ જ પબ્લિક છે, બહુ પગબળ એવું લાગે છે. ઓહો. તો ચાલો હવે ફાઇનલી અમે લાઈનમાં આવી ગયા છે. આ ઘણી બધી લાઈન છે અને લાઈન અલગ અલગ 3 થી 4 લાઈન અમે ફર્યા બાદ ફાઇનલી આ ફાઇનલ લાઈન આવી ગઈ છે. અને આમ જો અહીંયા દર્શન તમને કરાવું શિવજીના, અને આ ફાઇનલ લાઈન છે. હવે ચાલો ટૂંક સમયમાં આપણને નાગેશ્વર જ્યોતિર્લિંગના હું દર્શન કરાવવાનો છું. દરેક ભક્તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. ચાલો તમને ગર્ભગૃહના દર્શન કરાવું. જો અલાઉડ હશે તો જોઈશું, નકર પછી કંઈક કરશું. આ તમે જોઈ રહ્યા છો મંદિરનો અંદરનો મસ્ત મજાનો નજારો છે. જો કોમેન્ટમાં દરેક ભક્તો હર હર મહાદેવ લખી દેજો. ને ગર્ભગૃહમાં બિરાજેલા છે તમને હું દર્શન કરાવું. તો નાગેશ્વર જ્યોતિર્લિંગના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. તો ચાલો હવે હું તમને કોશિશ કરું કે તમને દર્શન કરાવીશ. દેખાતું તો નથી. જો જ્યોતિર્લિંગના આપણે દર્શન કરી લીધા, અને ઘણું બધું પબ્લિક અને શિવ ભક્તો અહીંયા હાજર છે. અને ખરેખર આ વાતાવરણ અહીંયાનું એકદમ પ્રફુલ્લિત છે. અને જો વિદેશથી પણ અહીંયા ભક્તો આવી રહ્યા છે. જો આયર્લેન્ડથી આવેલા છે એવું કહેવાય છે. ખરેખર મજા આવી. અને જો તમે પણ દ્વારકા આવતા હોય તો નાગેશ્વર જ્યોતિર્લિંગ, કે જે આપણો ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ, ચોક્કસથી દર્શન કરજો. ચાલો અહીંયા હિમાલયમાંથી ઝરણું વહેતું હોય એ ટાઈપનું અહીંયા દ્રશ્ય ક્રિએટ કરવામાં આવ્યું છે. જો તમે ખુદ શંકર ભગવાન અને પાર્વતીજી અહીંયા બિરાજમાન છે. અને જો આખું વાતાવરણ અહીંયા દાદા ફોટોગ્રાફી કરી રહ્યા છે. ને મસ્ત મજાનું અહીંયાનું વાતાવરણ છે.
જો એકદમ આધ્યાત્મિક વાતાવરણ. તો જો આખું નાગેશ્વર જ્યોતિર્લિંગનું પરિસર છે. અહીંયા મંદિર છે, અહીંયા શનિદેવનું મંદિર છે અને અહીંયા કંઈક યજ્ઞની ભસ્મ છે, એવું કંઈક છે કે મનને શાંતિ મળે તમે અહીંયાની ભસ્મ લગાવો ને. જો અહીંયા ચાલુ આ જો નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવની ખૂબ જ નજીકથી વિશાળ પ્રતિમા, જેના તમે દર્શન કરો. નાગેશ્વર જ્યોતિર્લિંગ અહીંયા જો અહીંયા ઘણા બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. જો આટલું મસ્ત મજાનું વાતાવરણ, અહીંયા બધા ભક્તો આ બેન કાનો લઈને આવ્યા છે અને આટલી વિશાળ પ્રતિમા. કેવો લાગ્યો વ્લોગ ચોક્કસથી કોમેન્ટ કરજો. ફરી નવા વિડીયોમાં મળીશું. જય નાગેશ્વર મહાદેવ.